તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છે ને? તો આ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો સીમુની ફ્રેન્ડ બી આવી ગયેલા છે આજે આખે રમવા સારું. સીમુ આખે રમવા. તો આજે શું કરવાના છે તમે લોકો? શું રમવાના છે? ડ્રેગન ફ્રૂટ ખાવાના છે. પાકેલું છે કે જે? પાકી ગયેલું છે. સારું, ચાલો જોવા જઈએ. ચાલો चलो उठो धीरे धीरे है के? चलो उठो अब जाओ काटा वालू रहे बहुत जोर में नहीं चलवा है के? आगे आगे आप रस्ता हारा नहीं. चलो चलो जाइए. तो चंपल पहले जाओ, चंपल पकड़ नहीं आता है के? हाँ काटा घोचा जाए. चलो चाइला ड्रैगन फ्रूट तोड़वा. तो फैंस लोग जो आज हमारे वीडियो में सेल देखो दूर जो अपन ड्रैगन फ्रूट पण खावाना. हाँ हाँ पाकी तो गेलू है रे, देखा तो से. तो चलो આપણે આવી તો ગયા ડ્રેગન ફ્રૂટ. તો આ રે ડ્રેગન ફ્રૂટ પાકી ગયેલા છે તે હે છે ને? હા ડ્રેગન ફ્રૂટ છે, પાકી ગયેલા છે તે. તો હજુ કાચા બી છે. આ રહ્યા સાઈડે આ બાજુ ક્યાં ગયા? આ રહ્યા બધા કાચા બી છે ને પાકા બી છે. તો આજે આપણે ડ્રેગન ફ્રૂટ પોરિયાને રોકને ખાવાડીએ તોડીને. તોડી લઈએ આપણે. હે બહુ દીકા કાટા છે આમાં તો. પોપટી કાટા છે. ડ્રેગન ફ્રૂટમાં તો કાટા બી છે. તૂટતું બી નથી જલ્દી જલ્દી. આ અમારે પહેલો ડ્રેગન ફ્રૂટ છે પાકેલો. અગાડી પાકેલા તે બધા બીજા અમે ઘરે નહીં રહેતા હતા એટલામાં ખાઈ ગયા. તો હે બાબલો જ બધા ખાઈ ગયો. કોણ ખાઈ ગયો? બાબલો ખાઈ ગયો. ખાઈ નથી ગયા તા બાબલો. બાબલો તો આવેલો નહીં, બાબુ તો નિશાળ્યો હતો. માંદો હતો તારે? તારે ખાઈ ગયો? તે બધા ખાઈ ગયો. ખાજો મને તો ખબર બી નહીં હતી. તો ગાવડા પાછળ હતો એનું સોલ્ટો આવું. બાબુ ખાઈ ગયેલો. મે તો ઊંઘી ગયેલી. તો ઊંઘી ગયેલી. તો સીમુ લોકો પણ ડ્રેગન ફ્રૂટ ખાવાના છે. એક જ પાકેલો હતો, આ તોડી લાવ્યા. એક હતું તે. તો હવે એને કેમ કેમ કાપતા હે કેમ કેમ તે બી અમને આવડતું નથી. તો આ પહેલા કાપવા પડે ખબર નહીં. કઈ વખત ખાધું નથી એટલે કેવું છે તે ખબર નથી. હા તો ઘણા મારા સબસ્ક્રાઇબ મિત્રો બધા કોમેન્ટ કરતા હતા કે નેક્સ્ટ વિડીયો બહુ લેટ થઈ ગયો. નવો વિડીયો એમ તો નવો વિડીયોમાં જરાક આપણે પ્રોબ્લેમમાં આવી ગયેલા પાછા. કે મારા મમ્મી હતા ને એ બી એક્સપર્ટ થઈ ગયા હમણાં. પણ તે આપણા હાથે નહીં રહેતા હતા, તે અલગ રહેતા હતા. તે લોકોનું ઘર રહેવાનું એ તે બધું અલગ જ હતું. પણ તે લોકો બી મમ્મી લોકો અલગ રહેતા હતા. મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા પછી મારા મમ્મીએ બીજા લગ્ન કરેલા એટલે તે હાથે તે અલગ જ રહેતા હતા. તે લોકોનું અલગ જ ઘર બાર બધું અલગ જ છે. પણ તે બી એક્સપર્ટ થઈ ગયા એટલે આપણે આ વિડીયોની જરાક લેટ થયેલો છે. તો હવે નહીં લેટ થાય, હવે આવ્યા જ કરે નવા વિડીયો આપણે. તો આ છે ડ્રેગન ફ્રૂટ. તો આપણે આ ડ્રેગન ફ્રૂટને જોઈએ હવે કેવું નીકળતું અંદરથી. કોઈ વખત અમે તો ખાધું બી નથી ને શું છે તે કંઈ અંદાજ હશે નથી. તો આજે સીમુની ફેન બી આવી ગયેલી છે આજે તો રમવા સારું. એને બી હાથમાં વાગેલું છે, પડી ગયેલી તે. આ રે આ નીકળી ડ્રેગન ફ્રૂટ આવે છે. આ રે સફેદ થોડા આવે દીકરા, આવું જ આવે કે? તો હવે એને કેમ કેમ ખાવા એમ સારું લાગે કે પછી હું કઈ લાખવું પડે ખાંડ ને? એમ જ ખાય? એમ જ ખાય? હા તો લાવ ચાલુ કરી દો. બે જણ ચાલુ કરો. ચાલુ કરો ચાલુ કરી દો. હા ખાઈ જોજો. આ કેમ કેમ ખાતા તને ખબર છે કે કેમ કેમ? આ સલટું કાલ નાખવાનું એમ કરીને. હા લે હવે ખાવાનું. બસ એમ. કેવું લાગતું હે? વાહ મસ્ત. અરે વાહ, તો તમારે તો વાટ પડી ગઈ છે, પલટી થઈ ગઈ. સીમુને ને સીમુની જે ફેન્સ આવેલી છે તેને
આ બેવને આજે પલટી થઈ ગઈ. આ જોયા કે આ રમકડા બમકડા લઈને બેહેલી છે બેવ. આજે હાથ ઊંચો કર. વાગેલા છે તે તારા હાથ બતાવ ફેન્સ લોકોને. હા હાથમાં વાગેલા છે ને પાટા બાંધેલો છે. ને આ બી આ સ્કૂલે ગયેલી ને તો હા વરસાદમાં જરાક ચીકણું હતું એટલે રમતા રમતા પડી ગઈ. તેને હાથમાં બી વાગેલું છે ને તો બધો પાછો એક પ્રોબ્લેમમાં આવી ગયેલા હતા એટલે વિડીયો નહીં બનાવી રહેલા. તો આ વિડીયોને અમારા ચેનલને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયોને બસ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ, અહીંયા જ એન્ડ કરીએ ને નવા વિડીયોમાં ફરી પાછા તમને મળું હું. તા લોકો બાય બાય કરો બાય ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમારે એક લાઈક સબસ્ક્રાઈબ અમારા પરિવારને બહુ મોટું સપોર્ટ થશે. તો બાય.